નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા થ્રેડ આઈએમસીપી અંતર્ગત એલોટ્રોફી ઓફ ફોસ્ફરસ અને સલ્ફર વિશે આપ સૌને માહિતગાર કરીશ. આપ સૌ ખેતી વિશે તો જાણતા હશે. ખેતીમાં વિવિધ પ્રકારના ખાતરો ઉપયોગ થાય છે. જસ્ટ લાઈક વાત કરું તો યુરિયા, ડીએપી. તો ડીએપી શું છે? ડીએપી એટલે કે ડાય એમોનિયમ ફોસ્ફેટ. તો એ શેમાંથી બને છે? એ ફોસ્ફરસમાંથી બને છે. તો આજે આપણે વાત કરીશું એલોટ્રોફી ઓફ ફોસ્ફરસ એન્ડ સલ્ફર. એલોટ્રોફી ઓફ ફોસ્ફરસ. ફોસ્ફરસ ફોસ્ફેટના સંયોજન સ્વરૂપે મળી આવે છે. દાખલા તરીકે ફોસ્ફાઇટ Ca3PO4 ક્લોરોફાઇટ 3Ca3PO4CaCl2, ફ્લોરાપેટાઇટ 3Ca3PO4CaF2. વધારામાં ફોસ્ફરસ ફોસ્ફોપ્રોટીન તરીકે મગજ, હાડકાં, દાંત અને પ્રાણીજ કોષ અને વનસ્પતિઓમાં રહેલો છે અને ફોસ્ફોપ્રોટીન તરીકે દૂધ અને ઈંડામાં રહેલો હોય છે. ઔદ્યોગિક રીતે કેલ્શિયમ ફોસ્ફેટમાંથી ફોસ્ફરસનું ઉત્પાદન નીચેની બે પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. એક, આધુનિક વિદ્યુત થર્મિક પદ્ધતિ. બે, જૂની પદ્ધતિ. અત્યારે આધુનિક વિદ્યુત થર્મિક પદ્ધતિનો ઉપયોગ વધારે થાય છે. ફોસ્ફરસ એ વિવિધ રૂપતા દર્શાવતું બીજું તત્વ છે. ફોસ્ફરસની જુદી જુદી વિવિધ રૂપતા નીચે મુજબ છે. 1 નંબર સફેદ અને પીળો ફોસ્ફરસ. 2 નંબર લાલ ફોસ્ફરસ. 3 નંબર ચમકદાર લાલ ફોસ્ફરસ. 4 નંબર જાંબલી ફોસ્ફરસ. 5 નંબર કાળો ફોસ્ફરસ. સફેદ અથવા પીળો ફોસ્ફરસ. સફેદ ફોસ્ફરસના ઉત્પાદન માટેની આધુનિક પદ્ધતિમાં ફોસ્ફેટ ખનિજનું કાર્બન વડે સિલિકાની હાજરીમાં વિદ્યુત ભઠ્ઠીમાં રિડક્શન કરવામાં આવે છે. સિલિકા એટલે કે રેતી ફોસ્ફેટમાંથી ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ તરીકે 1275 થી 1775 ડિગ્રી કેલ્વિન તાપમાને ફોસ્ફરસ છૂટો પડે છે, જ્યારે કાર્બન એમાંથી ફોસ્ફરસ છૂટો કરે છે. આપણે સમીકરણની વાત કરીએ તો 2Ca3PO4 એટલે કે કેલ્શિયમ ફોસ્ફેટ પ્લસ 6SiO2 એટલે કે રેતી. તો આ બંને કેલ્શિયમ ફોસ્ફેટ અને રેતીનું આપણે ભઠ્ઠીમાં રિડક્શન કરવામાં આવે તો એની અંદરથી આપણને 6CaSiO3 એટલે કે કેલ્શિયમ સિલિકેટ વત્તા P4O10 એટલે કે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ મળે છે. P4O2 પ્લસ 10C ઇઝ ઇક્વલ ટુ P410CO થાય. ફોસ્ફરાઇટ Ca3PO4 કોલસો અને રેતીનું મિશ્રણ હૂપર વડે વિદ્યુત પદ્ધતિ કે જે એક લોખંડની ટાંકી હોય છે અને અંદરની બાજુ રિફેક્ટરી ઈંટથી લાઇનિંગ કરેલી હોય છે. ઉપરના ભાગે આઉટલેટ પાઇપ આપેલ હોય છે જે કન્ડેન્સ સિસ્ટમ સાથે જોડાયેલો હોય છે. મિશ્રણ 1775 ડિગ્રી કેલ્વિન સુધી કાર્બન ઇલેક્ટ્રોડ વડે ગરમ કરવામાં આવે છે. આપણે આ જે ફિગરની વાત કરીએ, આપની સામે એક ફિગર મૂકેલી છે. એ મોડર્ન ઇલેક્ટ્રો થર્મિક મેથડની જે મેન્યુફેક્ચર ઓફ ફોસ્ફરસની જે ભઠ્ઠી છે એનું આપણે અહીં નિદર્શન કરવામાં આવેલું છે. તો આપણે અહીંયા જોઈ શકાય છે કે ઉપર જે ચાર્જ હોપરમાંથી જે હોપર દેખાય છે તેમાંથી ચાર્જ કરવામાં આવે છે અને એ ચાર્જ વડે જે વચ્ચે ભઠ્ઠી હોય છે તેમાં આપણું સ્મેલ્ટિંગ પ્રોસેસ થાય છે અને સ્મેલ્ટિંગ પ્રોસેસમાંથી જે ઇલેક્ટ્રોન્સ વડે એનું વિદ્યુત વિભાજન થાય છે. તો આપણને નીચે સ્લેગ મળે છે અને ઉપરથી આપણને ફોસ્ફરસની વેપર સ્વરૂપે આપણને ફોસ્ફરસ મળે છે. ફોસ્ફાઇટ Ca3PO4 કોલસો અને રેતીનું મિશ્રણ હૂપર વડે વિદ્યુત ભઠ્ઠી કે જે એક લોખંડની ટાંકી હોય છે અને અંદરની બાજુ રિફેક્ટરી ઈંટથી લાઇનિંગ કરેલી હોય છે. ઉપરના ભાગે આઉટલેટ પાઇપ આપેલ હોય છે જે કન્ડેન્સ સિસ્ટમ સાથે જોડેલા હોય છે. મિશ્રણ 1775 ડિગ્રી કેલ્વિન સુધી કાર્બન ઇલેક્ટ્રોડ વડે ગરમ કરવામાં આવે છે. છૂટા પડતા ફોસ્ફરસની બાષ્પ
આઉટલેટ પાઇપમાંથી બહાર કાઢવામાં આવે છે અને પાણીની અંદર ઠંડી કરવામાં આવે છે. નીચેના ભાગે આપેલા સ્લેગ હોલમાંથી ફ્યુઝિબલ સ્લેગ કેલ્શિયમ સિલિકેટ બહાર કાઢવામાં આવે છે. આ રીતે મળતા ફોસ્ફરસને પોટેશિયમ ડાઇક્રોમેટના એસિડિક દ્રાવણમાં ઓગાળી શુદ્ધ કરતા અશુદ્ધિઓનું ઓક્સિડેશન થઈ ફોસ્ફરસ શુદ્ધ થાય છે. હવે આપણે વાત કરીએ પીળા ફોસ્ફરસના ગુણધર્મોની. તો પીળા ફોસ્ફરસના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો ફોસ્ફરસના વિવિધ રૂપો પૈકી પીળો અને સફેદ ફોસ્ફરસ ઘણો સક્રિય છે. તે અર્ધ પારદર્શક છે અને સહેલાઈથી ચપ્પુ વડે કાપી શકાય છે. તે પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ કાર્બન ડાઇસલ્ફાઇડ અને બીજા કાર્બનિક દ્રાવ્યમાં સહેલાઈથી ઓગળે છે. તે ઝેરી છે. તેનાથી જડબાના હાડકાં સડી જવાનો રોગ થાય છે. ફોસ્ફરસનો અણુ 4 પરમાણુનો બનેલો હોય છે એમ તેની બાષ્પ ઘનતા પરથી માલુમ પડે છે. તેનું ગલનબિંદુ 40 ડિગ્રી અને વિશિષ્ટ ઘનતા 1.83 છે. તેની વાસ લસણ જેવી છે. હવે રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો પીળા ફોસ્ફરસનું ઓક્સિડેશન ઓછી હવામાં અને નીચા તાપમાને થાય છે અને ફોસ્ફરસ ડાયોક્સાઇડ બને છે. આ ક્રિયામાં તે અંધારામાં ચમકે છે. આ ઘટનાને પ્રસ્ફુરણ કહે છે. 4O + 3O2 = 2P2O3. જ્યારે પીળા ફોસ્ફરસનું પૂરતી હવામાં ઓક્સિડેશન થાય છે ત્યારે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ બને છે. 4P + 5O2 = 2P2O5. પીળો ફોસ્ફરસ ક્લોરીન વાયુમાં સળગી ઉઠે છે અને તેમાંથી ફોસ્ફરસ ડાઇક્લોરાઇડ અને પેન્ટોક્સાઇડનું મિશ્રણ ઉત્પન્ન થાય છે. 2P + 3Cl2 = 2PCl3. 2P5Cl2 = 2PCl5. તે કેટલીક સક્રિય ધાતુ જેવી કે કેલ્શિયમ સાથે સંયોજાય છે અને કેલ્શિયમ ફોસ્ફેટ બનાવે છે. એટલે કે 2P + 3Ca = Ca3P2 થાય. લાલ ફોસ્ફરસ પીળા ફોસ્ફરસને કાળજીપૂર્વક શુષ્ક વાતાવરણમાં લગભગ 8 દિવસ સુધી ગરમ કરવાથી લાલ ફોસ્ફરસ બનાવી શકાય છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઈંડા આકારના કાસ્ટ આયર્નના વેસલમાં પીળો ફોસ્ફરસ લેવામાં આવે છે. આ વેસલ 2 જેકેટ થર્મોમીટર ધરાવે છે. ઉપર જતો પાઇપ સેફ્ટી વાલ્વ અને ફીડર ધરાવે છે. અંદર રહેલી હવા અને નિષ્ક્રિય વાયુ દૂર કરવામાં આવે છે અને વેસલને ગરમ કરવામાં આવે છે. 425 ડિગ્રી કેલ્વિનથી વધુ તાપમાન ન વધે તેની કાળજી રાખવી. આપણે અહીં આકૃતિમાં જોઈ શકાય છે કે એક આ વેસલ બનેલી છે અને એની અંદર 2 થર્મોમીટરના હોલ હોય છે. ઉપર સેફ્ટી વાલ્વ હોય છે. એક કાસ્ટ આયર્નની વેસલ દર્શાવેલી છે અને એમાં આપણે એ વેસલમાં આપણે યલો ફોસ્ફરસ લેવામાં આવે છે અને ફર્નેસમાં એ યલો ફોસ્ફરસને ગરમ કરવામાં આવે છે, જેથી આપણને પીળા ફોસ્ફરસનું લાલ ફોસ્ફરસમાં રૂપાંતર મળે છે. લાલ ફોસ્ફરસના ગુણધર્મો. તે ઘેરા લાલ રંગના પાવડર સ્વરૂપમાં હોય છે. તેની ઘનતા 2.1 એટલે કે 2.1 છે. ભૌતિક ગુણધર્મો. તે પાણીમાં અદ્રાવ્ય છે અને કાર્બન ડાઇસલ્ફાઇડમાં ઘનો જ દ્રાવ્ય છે. તે ગંધવિહીન અને ઝેરી નથી. હવાની હાજરીમાં જ્યારે 565 ડિગ્રી કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે તેનું ઉર્ધ્વપતન થાય છે. રાસાયણિક ગુણધર્મો. તે અંધારામાં ચળકતો નથી. તે સામાન્ય તાપમાને આગ પકડતો નથી. તે કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરતો નથી. હેલોજન, સલ્ફર અને ધાતુઓ સાથે ગરમ કરતાં તેમની સાથે સંયોજાય છે. જ્યારે તેને નિષ્ક્રિય વાતાવરણમાં ઉકાળવામાં આવે, તેની બાષ્પ પાણી અંદર ઠંડી કરવામાં આવે ત્યારે તેનું સફેદ વિવિધ રૂપતામાં રૂપાંતર થાય છે. ફોસ્ફરસના ઉપયોગ. મોટાભાગનો ફોસ્ફરસ દિવાસળીના ઉદ્યોગમાં વપરાય છે.
કાળો ફોસ્ફરસ બ્રોન્ઝના ઉત્પાદનમાં વપરાય છે. ફોસ્ફરસ તાંબુ અને ટીનની મિશ્ર ધાતુ છે. જ્વલનશીલ બોમ્બના ઉત્પાદનમાં વધારે પ્રમાણમાં ફોસ્ફરસ વપરાય છે. ફટાકડાના ઉત્પાદનમાં પણ વપરાય છે. તે કેટલાક સંયોજનના ઉત્પાદનમાં પણ વપરાય છે, જેવા કે હાઇપોફોસ્ફાઇટ, ફોસ્ફરસ ક્લોરાઇડ અને ફોસ્ફરિક એસિડ. સફેદ ફોસ્ફરસનો ઉપયોગ ઉંદર મારવાની દવામાં કરવામાં આવે છે. હવે એલોટ્રોફી ઓફ સલ્ફર. પ્રાચીન કાળમાં વાતાવરણને જંતુરહિત કરવા માટે સલ્ફરનો ધૂપ કરવામાં આવતો હતો. આથી તે વખતમાં સલ્ફર બીમસ્ટોન અર્થાત બળના પથ્થર તરીકે ઓળખાતો હતો. સલ્ફરના પ્રાપ્તિ સ્થાન સિસલીના જ્વાળામુખી પ્રદેશોમાં અને અમેરિકાના લુઇઝિયાના તથા ટેક્સાસ નદીના વિસ્તારમાં જમીનમાંથી મુક્ત સ્વરૂપે સલ્ફર મળી આવે છે અને દુનિયાની જરૂરિયાતોને 80% જથ્થો આ જગ્યાએથી પૂરો પાડવામાં આવે છે. સલ્ફર સંયોજિત અવસ્થામાં કુદરતમાં મળી આવે છે. તેની મુખ્ય ખનિજો આ મુજબ છે: કોપર પાયરાઇટ્સ, આયર્ન પાયરાઇટ્સ, ગેલિના અને ઝિંક બ્લેન્ડી માટે સલ્ફર રૂપે હોય છે. જીપ્સમ અને બેરાઇટમાં તે સલ્ફર સ્વરૂપે હોય છે. સલ્ફરનું નિષ્કર્ષણ અમેરિકન અથવા ફાસ પદ્ધતિ. જમીનથી લગભગ 700થી 1200 ફૂટના ઊંડાણમાં રેતી, માટી અને ખડકોથી તે ઢંકાયેલો હોય છે. તેથી 1701માં ફ્રાન્સે એક સામાન્ય અને કાબેલ પદ્ધતિથી શોધ કરી. સલ્ફરના આ જથ્થામાં તેને 3 સમકેન્દ્રીય પાઇપોને જમીનની અંદર ઉતારી વધારે ગરમ કરેલું લગભગ 170થી 180 ડિગ્રી સેન્ટીગ્રેડ સલ્ફરને જમીન ઉપર લાવવામાં સફળતા મળી. આ પદ્ધતિથી સલ્ફર લગભગ 99.5% શુદ્ધ સ્વરૂપમાં બજારમાં મળતો હોય છે. સલ્ફરના ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો. સલ્ફર પીળા રંગનો ઘન પદાર્થ છે. તે પાણીમાં અદ્રાવ્ય છે, પણ કાર્બન ડાઇસલ્ફાઇડ, બેન્ઝીનમાં વગેરેમાં દ્રાવ્ય છે. સલ્ફરને ગરમી આપતા તે પીગળીને પ્રવાહી બને છે. તાપમાનમાં થતા ફેરફાર પ્રમાણે તેની સ્નિગ્ધતામાં ફેરફાર થાય છે. સલ્ફરને ગરમ કરતાં 112.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પીગળે છે. ત્યારબાદ પ્રવાહી સ્વરૂપનું ધીમે ધીમે જાડું પ્રવાહી અને ફરીથી પાતળું પ્રવાહી બને છે. 112.8 ડિગ્રી તાપમાને પીગળી પીળા રંગનું પ્રવાહી થાય છે. 112.8 સેલ્સિયસ તાપમાનથી ઓછા તાપમાને સ્નિગ્ધતાવાળું નારંગી રંગનું પ્રવાહી બને છે. 160 ડિગ્રી તાપમાને એકદમ ઓછી સ્નિગ્ધતાવાળું જાડું પ્રવાહી બને છે. 230 ડિગ્રી તાપમાને કાળા રંગનું ઘટ્ટ પ્રવાહી બને છે. 300 ડિગ્રી તાપમાને પ્રવાહી ફરીથી પાતળું બનવા માંડે છે. રાસાયણિક ગુણધર્મો. સલ્ફર દહનશીલ છે. તે વાદળી રંગની જ્યોત સાથે બળે છે અને સલ્ફર ડાયોક્સાઇડ બને છે. એના સમીકરણની વાત કરીએ, S+O2 એટલે કે SO2 થાય, એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ બને છે. આયર્ન સાથે સલ્ફરને ગરમ કરતાં આયર્ન સલ્ફાઇડ બને છે, એટલે કે Fe+S અને એના ઇક્વલ ટુ FeS એટલે કે આયર્ન સલ્ફાઇડ બને. સલ્ફરના સ્વરૂપો. તે મુખ્ય 2 સ્વરૂપોમાં હોય છે: 1 સ્ફટિકીય સલ્ફર, 2 અસ્ફટિકીય સલ્ફર. રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર સ્ફટિકમય સલ્ફરના ઉદાહરણો છે, જ્યારે પ્લાસ્ટિક સલ્ફર અને કલીલ સલ્ફર અસ્ફટિકીય સલ્ફરના ઉદાહરણો છે. સ્ફટિકીય સલ્ફર. રોમ્બિક સલ્ફરનું ગલનબિંદુ 112.8 ડિગ્રી છે. તેની વિશિષ્ટ ઘનતા 2.05 છે. સલ્ફરનું આ સ્વરૂપ 35.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી સ્થાયી છે. મોનોક્લિનિક સલ્ફર. સલ્ફરને ક્રુસિબલમાં લઈ ગરમી આપી
પીગાળી ઠંડો થવા દેવામાં આવે ત્યારે ઉપરના ભાગમાં પડ જામશે. આ પડમાં કાણું પાડીને અંદરના પ્રવાહી સલ્ફરને બહાર કાઢી લેવામાં આવે છે. મોનોક્લિનિક સલ્ફર આછા પીળા રંગનો લાંબા સોયાકાર સ્ફટિક સ્વરૂપે હોય છે. અસ્ફટિકીય સલ્ફર પ્લાસ્ટિક સલ્ફર આ સ્વરૂપ અસ્થાયી છે. પીગળેલા સલ્ફરને ઠંડા પાણીમાં રેડવાથી રબર જેવો ઘન પદાર્થ મળે છે. તેને પ્લાસ્ટિક સલ્ફર કહે છે. તેની વિશિષ્ટ ઘનતા 1.95 છે. હવે કલીલ સલ્ફર સલ્ફરના ભૂખાને આલ્કોહોલમાં ઓગાળી બનાવેલા દ્રાવણને ટીપે ટીપે ઠંડા પાણીમાં રેડીને હલાવવામાં આવે છે. આ દ્રાવણમાં સલ્ફરના અતિ કલીલ કણો તરતા હોય છે. તેને કલીલ સલ્ફર કહે છે. સલ્ફરના ઉપયોગો રબરને વલ્કેનાઇઝ કરવા માટે એટલે કે રબરને કોહલું બનાવવા માટે તે ઉપયોગી છે. દારૂખાનું બનાવવા માટે તે ઉપયોગ થાય છે. જંતુનાશક તરીકે પણ બહોળા પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે. થેન્ક યુ. આભાર.